गोकुलती गोकुलती हो गोकुलती गोकुलती उतरी राधी करे महीने जवानी हे गुजराती तीसरा कान रे महीने वाले पिया राजानो बेटारो रे महीने जवानी नंद राजानो बेटारो रे दानने माने हाँ सोचे अच्छा हाँ सोचे सोचे તમારું અમારે મહીને જવાને કાન કુંવર અમારા નામને દાનને માને સિંહ માગો સોદાન રે મહી લૂટવાને આવા કોરસના ને અમે દાનને માને હે ગોકુલજી
યશોદાન ગાન વાગે. મારો પાલ ઉજાલીને કનૈયું ભાસો. મારો પાલ ઉજાલીને કનૈયું ભાસો. યશોદાન ગાન વાગે. હા. મારગડો મારગડો મારો મેલો મોહનજી મારે મધુપુર જાવું છે. સોસ ભરાતમ સિદ્ધને આવ્યા ધંધે કિલો ભાવ છે. ગોરસનો વેપાર હમારો એમાંથી કમાવું છે. પ્રીતમના સ્વામી તમને કરશું તારે લૂંટી ખાવું છે. અને કદાચ ને જમનભાઈ દાન ના આપતો ભગવાન એક પણ કોટી પર બરદાન નહીં મળે. અરે સમજભાઈ એ અશોકભાઈ તમારા ભગવાન તો તીસરી થવાની વાત કરે તો આ તો ભલે થઈ જાય તીસરી 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 સો થવાનો નાનો જાણી બાકી આ નાને મોઢે દૌલવ કરતા કંઈક તો સમજણ રાખીએ. પ્રીતમનો સ્વામી તમને કહું છું. પ્રીતમનો સ્વામી તમને કહું છું. ભાગતું ભાગતું બાકીએ. જીભને તારે જોર છે. અરે ભગવાન જોર તો એને પહેલેથી જ છે. આ તું કેવી છોડની નારી કન્યો માખણ ચોર છે. હા બરાબર. તું કેવી છોડની નારી કન્યો માખણ ચોર છે. આ પ્રીતમ સ્વામી એમ જ કહે છે રસ્તો સીધો દોર છે. અરે ભગવાન અમે પણ એમ કહીએ કે રસ્તો સીધો દોર છે. હવે તમે સાયલા જાઓ તો સારી વાત. પધરું કેતા જાઉં સુગાળા લાલચ કરો માં કોઈ નહીં. આ બીજું ત્રીજું બોલ સસ્તો થાશે જોયા જેની. આ રજની ગોપી એમ કહે છે રજની ગોપી એમ કહે છે ગોપી છે રંગભીની. ગોપીજનો રંગભીની થવાની વાતો કરે પણ ગોપીજનોને ખબર નથી
કે અમારે લકડ પરિવારના બધા ગોવાડિયા બેઠા ને બધા હા એ બધા મય માખણ માટે જ બેઠા. એમ અહીંથી આમ છટકવા દેવાના નથી, આજ નક્કી કરીને જ બેઠા. બરોબર ને અશોકભાઈ? ખાવું ને મય માખણ? પણ આમ જો આપણે ઢીલે પોચે બોલશું ને તો ગોપીજીનો જવાબ નહીં દે. આપણા બધાનો એક અવાજ થવો જોઈએ, ખાવું મય માખણ. હા ભગવાન તમે પણ કાન ખોલીને સાંભળી લ્યો. આ બાજુના ગોવાળિયા તમારી બાજુ છે ને, હા તો લક્કડ પરિવારના જમાયું તેમજ બેનો અમારી બાજુ છે. જમાયું સુઈ ગયા ક્યારના. રંગવીની ને હોય રસીલી, રંગવીની ને હોય રસીલી, ખેલ કરો ને ઘાટમાં સરખે સરખી જોડ બની છે યમુનાજીના ઘાટમાં. સરખે સરખી જોડ બની છે યમુનાજીના ઘાટમાં. પ્રીતમ સ્વામી એમ જ કહેશે સમજી જાઓ વાતમાં. હવે સમજી જાઓ તો સારી વાત કહેવાય. પણ એ જ છે ભગવાન. અરે ભગવાન અમે પણ એ જ કહીએ કે હવે તમે સમજી જાઓ તો સારી વાત કહેવાય. ભક્તિ દેવતમાં તું સમજે નંદ બાવાના છોકરા. એ ભક્તિ રેવતમાં તું શું સમજે નંદ બાવાના છોકરા. આ દાન બાણ તો નહીં મળે ને માની જાજો છોકરા. આ દાણ બાણ તો નહીં મળે ને માંડી જાજો છોકરા. આ રજની ગોપી એમ કહે છે, શું કહે છે, શું કહે છે? રજની ગોપી એમ કહે છે જવાબ મળશે રોકડા. એ માંડી જાશું ખાલી જાશું ખરે ખબરું પડશે. હે આ મહિની બનતી ગેડી જો દાડો કેથી પડશે. હે આ પ્રીતમ સ્વામી શું કહે છે, શું કહે છે? આ પ્રીતમ સ્વામી એમ જ કહે છે વ્રજમાં જાવું પડશે. અરે ભગવાન વ્રજમાં તો કોને જવું પડશે? ઈ તો અમને મેદાનમાં જ ખબર પડશે. અમે મયારા હા યા સોભાઈ તમારા ભગવાનને કહીજો કાન ખોલીને સમજીએ કે હમે મયારા ક્યાંના છે. હમે મયારા કચરા જાના દાન દે ના કોઈને. એ અમે મયારા કચરા જાના દાણ દે ના કોઈને. આ દાન લેવાની દેવળ હોય તો આવજો મોઢું ધોઈને. આ દાણ લેવાની દેવળ હોય તો આવજો મોઢું ધોઈને. આ દાન લેવાની દેવળ હોય તો આવજો મોઢું ધોઈને. આ દાણ લેવાની દેવળ હોય તો આવજો મોઢું ધોઈને. આ રજની ગોપી એમ કહે છે, શું કહે છે, શું કહે છે? રજની ગોપી એમ કહે છે જાસો મોરલી ખોઈને. એટલી વાર લાગે અશોકભાઈ? બાઈઓ સામે બાઈઓ સડાવાય. એ તો અમારે આ લકડ પરિવારના જે ગોવાડિયા છે ને એ તો તમારી મર્યાદા રાખે. બાકી ક્યારના મય લૂંટાઈ ગયા ને સુખભાઈ. હા કઈ વાંધો નહીં. આપણે આ બધું કામ સખાને સોંપ્યું તો હમણાં બોલાવીએ એટલે હમણાં બધી ખબર. સખા એ સખા ક્યાં તો ત્યાર સુધી તારે અહીંયા ઘરે રહેવું ને અહીંયા શું થઈ ગયું તને ખબર છે? જાવું જોઈએ સખા. પાયા કેવી રકઝક થઈ ગઈ તને ખબર છે? કેવી રકઝક થઈ? આપણે મૈયારા સાથે મહી માખણ લૂંટવાની વાત કરી હતી. આપણે આપણો હક નો લેવાનો હતો. હા કારણ કે તું આપણે આ બધા ગોવાડિયાને લઈ ગયા હતા. હા
તો બધા પોતપોતાનું હાજુ કરીને બેહી ગયા. આ બે તું તારે રસ્તે આવી ગયો, હું તો એકલો થઈ ગયો. એમાં હું હતું ભગવાન, હું કહું આ જરીક તમે મોટા ખોયડા શું હતો, ઝીણકા ખોયડા કો ભીહાઈ ન જાય એટલે હું સેટો ફરતો હતો. એટલે આ આપણે વહી ગયું. હા સખા. મઈ ગયું કે અરે સખા, મયારા સાથે રજ્જક કરવા મારી બંસી કે પડી ગઈ. એ તો ભાઈ કરી નાખી હો ભાઈ. હે ભગવાન, હા સખા. ખાલી બંસીમાં એટલા બધા તમે મુંજાઈ ગયા. સખા, એ બંસી મને મારા પ્રાણથી પણ પ્યારી હતી. આ બે બેઠા એને પ્રાણથી પાર્યો હતી ને ગરમા ગરમ જ ભજીયા દાબે છે હમણાં એક તારા. અહીંયા થાય જાય હવ હારું. તાજા થઈ ગયા નહીં હમણાં. ખાય જ ને પણ પારકું ખાવું ભાઈ, હું કામ મજા. એ બંસી ખોવાઈ ગઈ. અરે ભગવાન, એમાં હું મુજાવાનું. હા સખા, વાહના કટકામાં હું એવું ના હોય સખા. તો એ બંસી જ મારી બંસી હતી સખા. એમ હા. તમને ભગવાન ખબર છે, શું? બાઈઓ હારે માથાકૂટ કરાય જ નહીં. આંખમાં ખાલી દે ડાંગરી આગળ. અરે વાલા, આ તો ગોકુળના મયારા. હા ને વાલા આપણા કરતા બહુ હોશિયાર. હા. આજ એવું નક્કી કર્યું કે હું કે લખણ પરિવારને આંગણે હા મય લૂંટાતું બોસાવવું હોય તો બરાબર ભગવાનની વાલાવાળી વસ્તુ હોય તો મારી બંસી સખા. આ બંસીને છેતરીને ફોહલાવીને સોરીને આપણે લઈ લઈએ હા. અને ભગવાનને સખો ગોતતા રહીએ. હા, સીધો કેળો પકડી લઈએ. કઈ વાંધો નહીં સખા. આપણે બળથી નહીં પણ કળથી પણ મય માખણ લૂંટવું લૂંટવું. દને હમારો અને નહીં આપતો એ જ દાન રે, એ રંગ ભીની તુરા ધાર. આજ દેને હમારો હૃદય જૂઠું બોલવાની જે કઈ હદ હોય છે, દાન માટે નહીં પણ નંદ બાબાની ગૌ જેનું સરાવવા માટે આવ્યા હતા.
રાધે એ નંદ ભવાની એ નંદ ભવાની આનરે રંગ ભીની રાધા એને હમારું દાન જાઓ જાઓ રાધે જાઓ અરે લાલા જોઈએ એમનું દાન લઈ લો પણ નંદ બાબાને આન આપી અમને મજબૂર ના કરો ચોરી ચોરી માખણ ખાય ગયો રે સદા કે કन्हैया मैंने उसे पूछा कि नाम तेरा क्या है किशन कन्हैया बताए गयो रे सदा के कन्हैया ચોરી ચોરી માખણ ખાય ગયો રે સદા બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય ભેટ હોય તો લઈ લેજો એમ છે હવે છે એમ ને તો હવારે પેટમાં દુખ છે કાઠિયા ખાઈ લીધા તમે બાકી જુઓ 251 રૂપિયા દિલીપભાઈ લાલજીભાઈ વેકરિયા 201 રૂપિયા સ્વર્ગવાસી નાથાભાઈ ભવનભાઈ તાડા 201 રૂપિયા કરમણભાઈ મંજીભાઈ વેકરિયા 201 રૂપિયા અરવિંદભાઈ વસરામભાઈ પાદરિયા 201 રૂપિયા ભુવનભાઈ ગોવિંદભાઈ પાદરિયા 101 રૂપિયા વિનુભાઈ ગાંડાભાઈ વેકરિયા 101 રૂપિયા કિશોરભાઈ છગનભાઈ વેકરિયા 201 રૂપિયા જમનભાઈ કરશનભાઈ પાદરિયા 201 રૂપિયા સીજી ભરોસે 1100 રૂપિયા સ્વર્ગવાસી હેમેન્દ્રભાઈ ગોરધનભાઈ લશ્કરી 50 રૂપિયા શ્રીજી ભરોસે 501 રૂપિયા મહેશભાઈ ગોકળભાઈ કોરાટ 501 રૂપિયા સ્વર્ગવાસી રમાબેન હસરાજભાઈ લક્કડ 1101 રૂપિયા ભરતભાઈ ગોરધનભાઈ કોરાટ જુનાગઢ 201 રૂપિયા ભીખાભાઈ બચુભાઈ ધામી 201 રૂપિયા દેવજીભાઈ હરિભાઈ ધામી 501 રૂપિયા ગોકળભાઈ હસરાજભાઈ કોરાટ 251 રૂપિયા મનસુખભાઈ અરજણભાઈ વેકરિયા 2100 રૂપિયા ધ્રુમિલભાઈ માધવજીભાઈ લુણાગરિયા 5555 રૂપિયા સ્વર્ગવાસી દેવરાજભાઈ મંજીભાઈ ડોબરિયા 1001 રૂપિયા સ્વર્ગવાસી હિતેશભાઈ ભનુભાઈ બાલતા તોરાજી 251 રૂપિયા લક્ષ્મણભાઈ હરદાસભાઈ વેકરિયા 501 રૂપિયા ભરતભાઈ લાલજીભાઈ રામાણી કોલકી 501 રૂપિયા નિમિષભાઈ ગોવિંદભાઈ વેકરિયા 501 રૂપિયા રાજાભાઈ પ્રેમજીભાઈ લક્કડ 555 રૂપિયા ચિરાગભાઈ વિઠ્ઠલભાઈ ગજેરા અમદાવાદ 101 રૂપિયા શ્રીજી ભરોસે 251 રૂપિયા ગોપાલભાઈ બાલતા જામકંડોળા 251 રૂપિયા કિરીટભાઈ નાગજીભાઈ કોયાણી જામકંડોળા 501 રૂપિયા કાંતાબેન વઘાસિયા ધોરાજી 501 રૂપિયા હરિભાઈ ખીમજીભાઈ વેકરિયા 1101 રૂપિયા સ્વર્ગવાસી પરસોત્તમભાઈ રવજીભાઈ વેકરિયા હસ્તે રજનીકાંત તમે કોઈ દી કાનગોપી જોયું હશે પણ આવું નહીં જોયું વાર નથી તમે જુઓ આ શું છે ઈ ભાગવતના 10મા કંડની લીલા છે મિત્રો બંસી લીલા ભગવાનની બંસી ખોવાઈ ગયા પછી ભગવાન બંસી ગોતવા માટે કેવું રૂપ ધારણ કરે અને બનહારી એટલે કે મણિયારાનું રૂપ ધારણ કરી અને ગોકુલની અંદર બંસી ગોતવા માટે નીકળે એવું એક પદ આપણી સમક્ષ રજૂ થાય છે આપજો સુરમાં સુર હા સખા હા હલો હલો સાઉન્ડ હાલો હલો
હાલો बन हारी का बेश बनाया એ હસ કા बनहारी कहता व्रज भाषाમાં बनहारी गुजराती भाषाમાં मणियारो बन हारी का बेश बनाया श्याम चूड़ी बेचने श्याम रंगे प्यारा हो प्यारा चंदूरी बेसन आया श्याम रंग है प्यारा श्याम रंग है प्यारा श्याम चूड़ी बेसन आया ये बंधन हारी का वे सब बनाया ये बनाया चंदूरी बेसन आया श्याम चूड़ी सुनी लियो सुनी अरे बेन सखी जरा જોતો ખરા આપણી શેરીમાં કોક ફેરિયો આવ્યો લાગે સુણી લ્યો દાદા લ્યો બંગડી લ્યો કાંચી લ્યો સુણી મને તો એમ લાગે છે કે આ ઓલો પેલી કટલેરી વાળો લાગે સુણી લ્યો નાના લ્યો મોટા લ્યો સુણી ના હો બેન મને તો એમ લાગે છે આ ઓલી પેલી ભંગાર પેટી વાળો લાગે ડબા પેટીના ઢાકણા હમા કરાવો હિંતેર વલની કોઠીના તરિયા નખવા ના હો બેન મને તો એમ લાગે છે કે આ પેલી ઓલી ખારી સિંગ વાળો લાગે ખાઈ ડાળિયા ધૂણી મચાલા વાળી દાળ છોકરા ખાય છોકરાના મમ્મી ખાય પપ્પાને દાંત હોય તો ખાય ના હો મહારાજ મને તો એમ લાગે છે અદા કે મને તો એમ લાગે છે કે આ દેશી દવા વાળો લાગે
કાળી મુસલી ધોળી મુસલી દવા ખર્ચ છે ખરીદવાની દવા દાદાની દવા હાહુઓની દવા છોકરા ન હોય ની દવા ના હો બેન, જરા જોતો ખરા, અવાજ જરા જાણીતો લાગે છે. બાપુ દરવાજામાંથી જરા ખડકીમાંથી જોઉં તો ખરા. લે જય શ્રી કૃષ્ણ સખતજી મહારાજ. હા કેમ આ બધી આવી બધી પૂરી થઈ ગઈ કેમ મહારાજ? હવે ક્યાં ખબર હતી પણ એવું બધી શું તમારે તકલીફ થઈ? તમે ભગવાનના અષ્ટ સખા અને તમારે આવું વેશ ધારણ કરવો પડ્યો. અષ્ટ સખા હતા તઈ ખબર અટાણે પડી છે. બસ કેમ પણ હું વાંધો થયો? હવે ખબર હોત નો કરત ને આ મોટા ખોયડા ભેગા રહી તો ભીહાઈને મરી જાય. પણ એવી તમારે શું તકલીફ થઈ? તકલીફ એટલે અટાણે તમને કહો અધવિશે આપને ધક્કો મારી દે માલે. એ તો વાત બરાબર જ છે સખા, પણ તકલીફ હું પડી એટલે તમારે આવો વેશ લેવો પડ્યો. ભગવાન ભેગો રહેતો, ભગવાનના ઘરનો કાગડો હતો ને મીંદડો હતો. હા હા એના ઘરની એક એક વસ્તુની ભગવાનની હા, મને ઈ તો ખબર તમને- હતી. હું એના ઘરમાં કેવા ગાજડા, કેવા ગોયરા, કેવા ઓશિકા, કેવા લીલી કોરના, રાતી કોરના, પીળી કોરના, કાળી કોરના, પોપટ વાળા, મોલ્લા વાળા, ઘૂળ વાળા, હાથી વાળા, ઘોડા વાળા, હે? બધી ખબર હતી. પણ તો પછી તમારે શું અરે એના તકલીફ? ઘરનો અટાણ સુધી ઊંધેડો હતો, હવે રહી રહીને મને મીંદડો કર્યો. પણ એવું પણ શું તમારે બેને આ અટાણે આપણે ધક્કો મારી અદ્વિસારે માલે. અધવસારે ધક્કો મારે પણ કઈક એનું કારણ તો હશે ને? કારણમાં એમાં શું છે તમને કહું? હા ભગવાન છે ને આ 3 દી થયા ખૂણામાં બેઠા. એવું બધી શું ભગવાનને દુઃખ છું? નંદ બાવા ડાયરામ હોય, હા યશોદામાં ઘડીક થાય ને કે ભાઈ ખાવું, હા ભાઈ પીવું, બોલે નહીં, ચાલે નહીં. પણ એવું તો એને શું દર્દ છે? દરદ કાંઈ નથી થયું, એને દરદ થાય તો આખી દુનિયા ઊંધી વળી જાય. એ તો બરાબર વાત છે, પણ તો ભગવાન હું કામે ને રીસા આપણે એની ઘેર જાય તો આપણે બોલાવો ન જોઈએ. બોલાવવા જ જોઈએ? હે આપણે એમ જાય ભગવાનને આટલા વર્ષથી હું એનો સખો રહ્યો, હા હા તો મને એમ ન કેવું છે આય ભાઈ હા બે આવકારો તો દેવો છે. બોલે નહીં. દાખલા તરીકે હું તમારા ઘેર આવ્યો હા તો તમે મને ન કહો ભાઈ જય શ્રી કૃષ્ણ, કેવું જોઈએ ને સખા? પછી જય શ્રી કૃષ્ણ કહો એટલે તમે મને ન કહો ભાઈ બેહો, હા બેહવાનું જ એટલે કેવું. હું તમારે ઘરમાં બેહો એ એટલે અમારી ઘરે બેહો એમ, ઘરમાં નહીં. આ તમે મને એમ જો કે ભાઈ ઘેર બેહો, હા કે ઘરમાં હું બેઠો ન કેવો એ ઘરે બેહો. હવે ઈ વાત આનું જવા દો, હું તમને સીધી વાત કરું. હા હા તમને કહું ઘેર થી પાડોમાં કોકની ઘેર બેહવા ગયા, હા હા એમાં તમારે હાહુ ગોતવા નીકળે, હા અને એમાં મારા જેવો કોક નીકળો એને પૂછ્યું કે ભાઈ અમારી મોટી વહુને જોઈ, હા તો હું એમ ન કહું કે આ પડખેવાના ઘરમાં બેઠા. એની ઘરે બેઠા એટલે તું ઊંધું બોલે છે. નહીં જીભનો વળાંક વળતો હોય, થાળની નથી હોતી, સીધી વરે છે. હજી ઘણા કાંઈ તો આવું. હાલો ઈ જવા દો. એટલે આપણે ભગવાનની ઘેર જઈએ, બોલાવા સલાવા જોઈએ ને, હા હા એમાં કાંઈ વાતમાં કાંઈ લાંબો માલ નથી. તો આ તો ખોટે ખોટા અડાની જેમ ઉભા રહ્યા આવ્યા. તો પણ એવું વાતમાં કાંઈ વાલ નથી, હા નાનો જ પ્રશ્ન છે. તો પછી હું એમાં સમાધાન તમારે ન કરી નાખે? એમાં ભગવાન છે ને, હા ને અમે બે ગાયું સારવા ગયા. હા તે 14 કોષમાં ગિરિરાજ છે ને, હા એને ફરતા ફરતા જતીપુરા થઈ, યમુનાજીની કાંઠે થઈ, લક્ષ્મણ ઘાટ થઈને વૃંદાવનમાં ગોપેશ્વર મહાદેવનું મંદિર આવ્યું ને, હા હા ત્યાં સુધીમાં પૂગ્યા ને તો ભાઈની બંસી ક્યાંક પડી. ઓહો હવે એ વાહના કટકામાં હું અરે મેં નહીં કીધું હોય, મેં એને કીધું ભાઈ હવે આ બંસીના કટકા આગળ વાહુના હું ભૂંગરા વાઢી આવું, મારા ઘરનાને હરિયા થકાવીને વિંધા પાડતા આવડે. હા હા આગળ તને બંસીનો ઢગલો ઈ કે ઈ નહીં, મારે નંદ બાવાએ ઘડાવી દીધી, ઈ જોઈ. હવે મારે ક્યાં જાવું એને હાટું? તોય મહિનાની ભગવાન. આ મહિના પછી મને એમ થયું કે હવે આ એકને એક ઘેર આપણે બહુ ખાધું, હા હા હવે ભાગ્ય ધંધો પકડીએ ક્યાંક બીજો, હા હા ત્યાં ઉપાડ્યો. પછી કોઈનું ખાધા કરે એકને એક. નો પણ સુખનજી મહારાજ આ ભગવાનની બંસી છે, હા. પણ યમુનાજીમાં ક્યાંક ન પડી ગયું હોય? અરે એમ તો મને ઘણાએ કીધું, અશોકભાઈએ કીધું, હા હા બધાએ મને આની વાત કરી કે લા ભગવાનની બંસી હોય ભાઈ બહુ યમુનાજીમાં. મેં તો માર્યો યમુનાજીમાં ઠેકડો. શું વાત છે તા તો ફરતી નાગણી. બાપા? બાપા તો હુતા હતા. શું વાત કરો? અને પછી નાગણીની વયસમાં ઊભો હોઉં, હા હા
મેં એમ કીધું હમ કનૈયા કા મિત્ર હું તા તો ફૂલનું ફટોફટ હેઠ્યું શું વાત એવું બધું અરે શાક કોઈ બાસુંદી લાવી કોઈ અડદિયાનો લસકો લાવી શું વાત છે કોઈ તમને કહું જલેબી લાવી થાળી ઉપર થાળીઓ તકિયા પર તકિયા ગાજલા પર ગાજલા એવું બધું સ્વાગત અરે કર્યું કાંડી રોકાણો હા 5 કિલો વજન હતો 85 કરીને આવ્યો હા શું વાત છે પછી મને એમ થયું કે આપણે કોઈના ઘરનું ખાધા તો ન કરાય નહીં નહીં કોકના નામ ઉપર હા હા પછી હું કહું આપણે ભગવાનને કામે નીકળ્યા તો બાયણે નીકળીએ પછી બાયણે નીકળી ગયો કાંઈ કાંઈ છે નહીં ક્યાંય નો છે ત્યાં ક્યાંય ન રડી પણ જો તમને કોઈને કહું નહીં ને હા તો એક વાત કહું કયો ને બાપા જો અમારું નામ ક્યાંય ન આવે તમારું નામ કોઈ દી આપણે લીધું પોલીસ ખાતામાં નથી ગયા તો છે ને અમારી એક સખી છે ને હા એને એક બોનસી છે જરાક જોઈ ગયો ને ભગવાનની છે કે આ છોકરીને જડે હા આ છોકરીને જડે કેમ આનંદ માતાજી પૈણમાં આવવાના હતા એ તમને કેમ ખબર એમ આ ભોરા હૃદયની છે એ તમે કેમ એને છે ને એના હગા બાપાનો અંગૂઠો કટવી નાખ્યો હતો થડમાંથી આ છોકરી કે ને બાપાને હા એ કે મન માયા સપનામાં આવે હા તે બાપા કે ક્યાં છે કે વાડીએ તે ગયા તે શેઠા પાસે રાફડી હતી હા ને આ કે આ રાફડી માયા છે તે બાપાએ માર્યો રોટ પાટું તે હતી 20 માં ખાંભી ફાડી નાખ્યો અંગૂઠો ઓહ દળી હતી દળી હા એટલે આ છોકરીને મળે અને અમે આન બા તો મને વારે ફેરે કહેતા શું કહેતા કે માર છોકરી છે ને હાથ ચોપડી ભણી ત્યાં સુધી મારે અકડિયા ચોપડી નહીં હા ફટફટી નહીં ઇન્ડિપેન્ડ નહીં હા પેન્સિલ નહીં હા સીસા પેન નહીં કઈ લેવું જ નથી પડ્યું ઈ કેમ આ વિશેષ મળતી જ બીજા દફતરમાં જ બઠાવી લેતી હે એટલે આને મળે એમ આ ભોરું હૃદય છે જો ને ક્યાં બનશે જોવા દેતી જરાક બતાય હા નેલા એટલે આ મળી તમને કે હા મારે જમે તો યમુનાજીને કાંઠેથી જ જઈ તમને બહુ મળે હા. આ તમે બંસી જ્યાંથી ભગવાન પાસે લીધી ને હા મળી ને તમે સોરી નથી આ મળી ને તમને આ તેદીનો અમારે આ બાયુમાં રિવાજ કરી ગયો છે સાનું મોન્યું ધણીના બુસ્કોટના ખિસ્સા ફફોડી રાખો તો ફફોડ આ શીખવાડ્યું તમે પછી જી મળ્યું ઈ. એ આવા ધંધા કરો આ અમારો ભગવાન ત્રણથી ત્યાં ભૂખા છે હું દિને રાત રખડું અને ભગવાનની બંસી લઈને આવતી રહ્યું તમને શરમ ના આવી અરે સુખની મહારાજ મેરે ટોણા મારવાનું રહેવા દો કારણ કે આ બંસી અમે ચોરી નથી કે લૂંટી નથી કારણ કે આ બંસી અમને એવા કામણ કીધા હું છે એવા કામણ કર્યા તમારી માટે હા જા અભય સુર
કૃષ્ણ કનૈયાલાલ કી જય. હવે હાલેલા કરવાનું હોય ને ગરદણીને. વાગે ને કોક. હર હાલેડા ગૌરવ નો હોય તો હાલેડા ની યાદી કરી લે એટલે એકી સાથે હાલેડા લેવા જાય. પેટિયાજીને કે હાલેડા એક લઈ લે. ये जीवाला ए जी अखंड हरीना वालो मारो जुवे से જેવા દેવા ડોલે નથી હે દુબળો ને હે ભગવાન નથી હે ભિખારી હે જેવા લાયા કાના રોજી હરિના જીવાલા ચારાને થાળો બેવું અગમ છે કાયા રાની છે રે નાસી સર્વે ને વાલો મારો એ આપ છે રે મનલા રાખો હાલો 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 દાસ સુરાપો પ્રભાતિયા હા ભાઈ હાલેનો એક હાલેનો મનોરથી એટલે કે લકડ પરિવાર નો હાલેનો ગાવાનો આ લઈ લ્યો
બૂટ ચપ્પલ કાઢી અને ગિરિરાજ દિશા આવો. અમારે વિહન કુમારનો હાલેણો ગાવાના કેટલા પૈસા? 500 રૂપિયા આપી અને હાલેણો ગૌરવ ખૂબ ખૂબ ધન્યવાદ. વિહન હાલો દા સુરાપો વિહન ઉપર. અરે વિહન મારો ડાયો અરે ડાયો 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 છે કે ગાંડો? ડાયો જોઈ. અરે વિહન મારો ડાયો ને પટલે બેસી નાયો ઝૂલો ઝૂલો મારણિયા મારાન છે. પટલો આયો ખસી મારો વિહન આયો ખસી ઝૂલો ઝૂલો મારણિયા મારાન છે. અવાજ તો ફોરો છે. રાગે રાગ છે સાહે સા તો સુરે સુરો. હાલો પેટિયાજી હાલેણાના 500 રૂપિયા. હાલો દા છેલ્લું પ્રભાતીઓ, ત્યારબાદ રસ લઈ પછી કાનગોપીનું વિસર્જન કરશું. રાધે કાનગોપી મંડળ બામણા સાગી. રાધે કાનગોપી મંડળ બામણા સાગી. મિત્રો આ મંડળ 22 વર્ષ જસાધારના નામે હાલતું. આગળ અશોકભાઈ મારી પાસે આવ્યા હતા, પણ અમારા નામથી અનેક મંડળ ચાલુ થઈ ગયા એટલે અમે જસાધારનું નામ ફેરવી અને ગીર બામણાસા રાખેલ છે. તો મિત્રો ખાસ નોંધ લેશો, માલા પેરમણી મનોરથ લોટી ઉત્સવ તેમજ કાનગોપીના કાર્યક્રમ માટે મળો. મારા કોન્ટેક્ટ નંબર 98 10 35 16 98 10 35 16. બીજો નંબર 99 2 53 041 24. આ બે નંબર ઉપર કોન્ટેક્ટ કરે. વધારે અમારા મંડળની માહિતી તમારા જ ગામના અશોકભાઈનો સંપર્ક કરે. ખૂબ ખૂબ ધન્યવાદ. હાલો દા સુરાપો પ્રભાતિયા. અરે મે ગાનોડા તોરી ગોવાલા આજ બોલીએ હેલ શાણી રે કે મે કાનોડા તોરી ગોવા. હાલો
હરી કે
સાસુ ભરોસે મેં બાળક બાંધ્યા, સાસુ ભરોસે મેં બાળક બાંધ્યા, બાંધ્યા છે બહુ રાણી, કાનોડા દોરવા. અશોકભાઈ આ તો સમજનો ડાયરો છે એટલે મજા આવે. એકમાં હિંમત હારી ગયા અમે, બાકી મજા આખી અલગ હોત. કારણ કે આ 12મો પ્રોગ્રામ સિરિયલ અમારો જે આજની મજા છે ને એ ક્યાંય મજા નથી કરી. કારણ કે સમજનો ડાયરો અમે જે બોલીએ તમને બધી ખબર પડે રાગ રાગણાની. બાકી તો કે હું હો કરે પાછી અમને મજા છે તો એક વસ્તુમાં અમે હિંમત હારી ગયા. ખૂબ ખૂબ ધન્યવાદ. પાછા આપણે ક્યારેક મળશું. ખૂબ ખૂબ ધન્યવાદ. ડટિયન કઈ કરવાનું છે? ડટિયન કરો તો રાસ ભેટ બોલવી ને? હા ભેટ બોલ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. પાછા ક્યારેક મળશું, બરાબર ને અશોકભાઈ? હાલો ભેટ 1101 રૂપિયા કલ્પેશભાઈ ચોવટિયા મજેવડી, 1001 રૂપિયા શાસ્ત્રી શ્રી વિજયભાઈ પંડ્યા, 501 રૂપિયા સ્વર્ગવાસી નાનજીભાઈ નાથાભાઈ પાદરિયા, 1100 રૂપિયા સ્વર્ગવાસી માવજીભાઈ ગોરધનભાઈ લક્કડ, 1100 રૂપિયા જીવરાજભાઈ ગોરધનભાઈ લક્કડ, 500 રૂપિયા આદિકુમાર પ્રદીપભાઈ લક્કડ, 501 રૂપિયા સ્વર્ગવાસી રસિકભાઈ બાબુભાઈ પિત્રોડા, 251 રૂપિયા સ્વર્ગવાસી નિલેશ કુમાર ધીરજભાઈ પાદરિયા, 201 રૂપિયા વિપુલભાઈ મારકડા પાદજાડિયા, 501 રૂપિયા કાંતિભાઈ બાલધા રાજકોટ, 1100 રૂપિયા જગદીશભાઈ રવજીભાઈ બોરડ રબારિકા, 501 રૂપિયા ભાવિનભાઈ ડોબરિયા સુપેડી, 500 રૂપિયા RK ટ્રેડર્સ ઉપલેટા, 201 રૂપિયા પોપટભાઈ મંજીભાઈ વેકરિયા, 201 રૂપિયા, 501 રૂપિયા કાંતિભાઈ દેવાભાઈ વેકરિયા, 151 રૂપિયા
સ્વર્ગવાસી નવીનચંદ્ર વસરામભાઈ બક્સરિયા 101 રૂપિયા, જસાભાઈ મેઘાભાઈ ભારાઈ 101 રૂપિયા, છગન નારણ વેકરિયા 101 રૂપિયા, લાલજીભાઈ નારણભાઈ પાદરિયા 2100 રૂપિયા, સ્વર્ગવાસી દયાબેન માધવજીભાઈ ઠુમર ઉપલેટા 501 રૂપિયા, સ્વર્ગવાસી માવજીભાઈ ગોરધનભાઈ લક્કડ 501 રૂપિયા, કાંતિલાલ જસવંતભાઈ લક્કડ 251 રૂપિયા, ડાયાલાલ દેવાભાઈ ધામી 501 રૂપિયા, જમનભાઈ ગાંગજીભાઈ લક્કડ 201 રૂપિયા, સીજી ભરોસે 201 રૂપિયા, અરવિંદભાઈ હરિભાઈ કોરાટ 551 રૂપિયા, નરસિંહભાઈ ઉકાભાઈ લક્કડ 201 રૂપિયા, હાર્દિકભાઈ ભનુભાઈ સંઘાણી 201 રૂપિયા, રામ ભરોસે 501 રૂપિયા, રામ ભરોસે 1001 રૂપિયા, મનસુખભાઈ સૌજીભાઈ ચીખલિયા કોલકી 501 રૂપિયા, મુકેશભાઈ મોહનભાઈ ડોબરિયા ટાક 1101 રૂપિયા, એ તો બોલાઈ ગયા છે, 251 રૂપિયા, જીવનભાઈ બાબુભાઈ પિત્રોડા 501 રૂપિયા, સ્વર્ગવાસી જમકુબેન ચમનભાઈ ધામી 101 રૂપિયા, સ્વર્ગવાસી બાવનજીભાઈ નારદભાઈ વેકરિયા. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હલો આ દ્રઢીય હિ ચરણના એ તેરો ભરોસો, દ્રઢીય હિ ચરણના દે યુગ માં